નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમમાં, જ્યાં રથયાત્રા વિશેની ઘણી વાતો આજે કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં ખાસ વાત કરીશું રથયાત્રા યુવા પેઢી માટે રથયાત્રાનું શું મહત્વ છે, તેની સાથે જ કૃષ્ણ ભગવાન કે જેના અલગ અલગ સ્વરૂપને લોકો અલગ અલગ રીતે જોતા હોય છે અને તેમના જીવનમાંથી ઘણા સંદેશાઓ પણ લેતા હોય છે. ત્યારે આજની જે યુવા પેઢી છે તે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શું સંદેશાઓ લે છે અને તેની સાથે જ ક્યાંક રથયાત્રાના ઇતિહાસ વિશે તો આપણે ઘણી વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે રથયાત્રાના મેનેજમેન્ટ વિશે પણ વાત કરીશું. એની સાથે સાથે એવું કહી શકાય છે કે રથયાત્રાના પ્રેક્ટિકલ મહત્વને સમજીશું. આપણે ધાર્મિક લાગણીઓની તો ઘણી વાત કરી, ધાર્મિક કથાઓ વિશે પણ આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે એને પ્રેક્ટિકલી સમજવાનો પ્રયાસ કરીશું. ને જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ભાગવત વિદ્યાપીઠમાંથી શાસ્ત્રીજી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં. ધન્યવાદ. શાસ્ત્રીજી, સૌથી પહેલાં જે મેં વાત કરી કે ઘણી ધાર્મિક કથાઓની અમે વાત કરી છે, ઘણી ધાર્મિક લાગણીઓની વાત અહીંયા કરી છે, તેની સાથે ઇતિહાસની પણ વાત કરી છે. રથયાત્રાનો પ્રારંભ ક્યારથી થયો અને કઈ રીતે તેની શરૂઆત થઈ, પરંતુ હવે આજનો સમય હોય જ્યારે 21મી સદીની વાત હોય ત્યારે આપણે ઘણી રીતે અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધ્યા હોઈએ અને ઘણી રીતે પ્રેક્ટિકલ થયા છીએ. ત્યારે જ્યારે રથયાત્રાના પ્રેક્ટિકલ મહત્વને સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે શું કહેશો કે રથયાત્રાનું પ્રેક્ટિકલ મિનિંગ શું છે? કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. સર્વેભ્યો નમો નમઃ. રથયાત્રા. સર્વપ્રથમ રથયાત્રા એ આખા જગત માટે અને હિન્દુ ધર્મ માટે બહુ જ અગત્યનો દિવસ છે. આપણને સૌને એની કથા વિશે તો ખબર જ છે. ઇન્દ્રદ્યુમ્ન રાજા ને પછી વિસ્તારથી કથા આપણે શ્રવણ કરી જ છે, પરંતુ વોટ ઇઝ ધી અલ્ટિમેટ મેસેજ ઓફ રથયાત્રા? એ મેસેજ એવો છે કે ગોડ ઇઝ ફોર એવરીબડી. આજના ટાઈમમાં લોકો શું કરે છે તો કે બધું એમના ઉપર લઈ લે છે. અત્યારે લોકોને સ્ટ્રેસ, એન્ઝાઇટી, ફિયર એ બધા અલગ અલગ ખરાબ પ્રકારના ઇમોશન્સ ફીલ થાય છે. બટ લોજિકલી ઠાકોરજીએ શું કીધું છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો આપણે રથયાત્રા નિમિત્તે, એના ઉત્સવ નિમિત્તે એ સમજવાનું છે કે પ્રભુ જે છે, ભગવાન જે છે, એ તો મંદિરમાં 365 દિવસ રહે જ છે, પણ એક દિવસ બહાર નીકળે છે ભક્તોને દર્શન આપવા. વિચ મીન્સ કે લાઈફ ઇટસેલ્ફ ઇઝ રથયાત્રા. આપણે જે પણ કાંઈ છે તે બધું પ્રભુને સમર્પિત કરવાનું છે. પ્રભુ બધા કષ્ટો હરી લેવાના છે. અને સિમ્પલ ટર્મ્સમાં જોવા જઈએ તો આપણે એક ઠાકોરજી તો કે શું છે તો કે પોઝિટિવ એનર્જીના ફૂલ સોર્સ છે, તો એમની સાથે પોતાની જાતને જોડી દેવાની છે. ધેટ્સ વોટ ઇટ મીન્સ. અને આપણી આત્મીયતા જે છે, બ્રહ્મ સાથેનો જે સંબંધ છે, એ આપણે વધુ દ્રઢ કરીએ છીએ. અને લાઈફમાં એનર્જીનું ખૂબ મહત્વ રહેલું છે. નેગેટિવ એનર્જી કેન ડિસ્ટ્રોય અ હોલ પર્સન. ધેટ ડઝ નોટ હેપન. સો રથયાત્રા, જગન્નાથજી is there for everyone to take care. જી, ખૂબ સરસ વાત અને ખૂબ સરસ રીતે આપણે રથયાત્રાના પ્રેક્ટિકલ મિનિંગને લોકોને સમજાવ્યું છે આજના સમયમાં. એટલે ફોર યંગસ્ટર્સ આપણે કહી શકીએ છીએ કે એમને આજે મહત્વ અને તેની સાથે જ પ્રેક્ટિકલ રીતે રથયાત્રાને સમજવું ચોક્કસપણે ખૂબ જ ગમ્યું હશે. અને તેની સાથે જ્યારે વાત હોય મેનેજમેન્ટની, ત્યારે રથયાત્રાને કેવી રીતના જોઈ શકાય છે, ખાસ કરીને અકોર્ડિંગ ટુ મેનેજમેન્ટ જ્યારે રથયાત્રાના મહત્વને સમજવાનો પ્રયાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં લોકો આમાં જોડાતા હોય છે, એટલી મોટી સંખ્યામાં પ્રસાદ બનતો હોય છે, પરંતુ એટલા વર્ષોથી યોજાતી આ રથયાત્રા બિલકુલ પૂરી રીતે મેનેજમેન્ટની સાથે થતી હોય છે. આ વખતની રથયાત્રા કંઈક અલગ છે. કોરોના કાળના લીધે આપણે રથયાત્રા થોડી અલગ રીતે મનાવી રહ્યા છે, પરંતુ વર્ષોથી થતી આ રથયાત્રાને મેનેજમેન્ટની રીતે કઈ રીતે જુઓ છો શાસ્ત્રીજી? સામાન્ય રીતે રથયાત્રા જે છે એ કોને નીકળે છે
તો કે જગન્નાથની, જગદીશની, જે આખા જગતના નાથ છે, ત્રૈલોક્યના ઈશ્વર છે. હુ ઇઝ ધ મેન હેડ. પ્રેક્ટિકલ ટર્મ્સમાં જોવા જઈએ તો કોઈ પણ કંપની હોય એના હેડ, મેઇન ચેરપર્સન, આ તો આખા જગતના ચેરપર્સન છે, એમની યાત્રા નીકળે છે. યુઝ્યુઅલી ઘણીવાર કેવું હોય કે મેનેજમેન્ટમાં અને કંપનીઝમાં જે મેઇન હેડ હોય એના પ્રોટોકોલ્સ હોય ઘણા, કે અમુક કાર્યો જે હોય એ બધા જ ને સોંપી દેવામાં આવેલા હોય. બધા એ કાર્યો મેઇન ચેરપર્સન ના કરી શકે, એને તો બધું મેનેજ જ કરવાનું હોય. પરંતુ અહીંયા તો ભગવાને ભક્તોને માટે પ્રોટોકોલ તોડ્યો છે. એ મેનેજમેન્ટમાં શીખવા જેવું છે. રામચંદ્રજીએ પણ આ જ વસ્તુ કરી હતી. એમણે બધાના રક્ષણ માટે વેશ બદલીને અયોધ્યામાં વિચરણ કર્યું હતું, ટુ ટેક કેર ઓફ એવરીબડી. એમણે પણ પ્રોટોકોલ નિભાવ્યો, પણ અલગ રીતના. પણ અહીંયા તો ભગવાને પ્રોટોકોલ તોડ્યો છે, પણ પ્રિન્સિપલ જે છે એ જાળવી રાખ્યો છે. શું? તો કે બધાનું ધ્યાન રાખવું. એટલે રિલેશનશિપ બિલ્ડિંગ જે છે એ બહુ જ સારી રીતના ભગવાને કર્યું છે. અત્યારના સમયમાં બહુ જ કઠિન અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે, કોરોના મહામારી. તો એમાં અત્યારે આપણું અમદાવાદ, ત્યાંનું જગન્નાથ મંદિર અને પુરી જગન્નાથ મંદિર, એ લોકો ખૂબ સુંદર રીતના આ કાર્ય કરી રહ્યા છે. જે સીમિત સંખ્યાનો નિર્દેશ કરવામાં આવેલો છે એને ધ્યાનમાં રાખીને પણ બહુ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે, જે અત્યારે ખૂબ જરૂરી છે. અત્યારે ભક્તિ ભાવના તો જરૂરી છે જ છે, પણ સાવચેતી પણ ખૂબ જરૂરી છે, જે સુંદર રીતના નિભાવવામાં આવે છે. જી ચોક્કસથી. અને એટલે કહી શકાય છે કે મેનેજમેન્ટની રીતે પણ જો રથયાત્રાને જોવા જઈએ તો એક સરસ મેસેજ અહીંયા લોકોને મળતો હોય છે. ને તેની સાથે જ્યારે વાત હોય રથયાત્રાની, ભગવાન જગન્નાથની અને ભગવાન કૃષ્ણ ભગવાનની, ત્યારે અત્યારે વાત કરીએ રિલેશનશિપ બિલ્ડિંગની, તો એને આપણે કઈ રીતે સાંકળી શકીએ છીએ આ રથયાત્રાની સાથે, ભગવાન કૃષ્ણની સાથે, ભગવાન જગન્નાથની સાથે? જી, તો ભગવાન જે છે એ શું કહે છે કે તમે જેવા છો એવા મને સમર્પિત થઈ જાઓ. આ રથયાત્રા જે નીકળે છે એ દરમિયાન ભગવાન અલગ વેશમાં નથી આવતા, કે અલગ અલગ રીતના બધાને મળવા નથી જતા. એક જ રીતના જાતે જ બધાને મળવા જાય છે અને બધાને પૂછપરછ કરવા જાય છે, એવો ભાવ છે. ગ્રામવાસીઓ છે, નગરવાસીઓ છે, તે બધાને ધ્યાન રાખવા જાય છે અને રાજાના વેશમાં જ જાય છે. અને એમ પણ નથી કહેતા કે તમે મારા માટે આમ કરો, તેમ કરો. અને કેવા પણ લોકો કેમ ના હોય, નાના હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, બધાને એ જ ભાવથી ઠાકોરજી મળવા જાય છે. અને બધા સાથે એમની રીતે એમની જેમ ભળી જાય છે, જેથી નાના હોય કે મોટા હોય કોઈને ખોટું લાગતું નથી. બધાને એમ જ લાગે છે કે ભગવાન તો અમારા જ છે, ભગવાન તો અમને ખાસ મળવા માટે એમનું સ્થાન છોડીને મળવા આવ્યા છે. પણ આ એક જ એવો પર્વ છે શાસ્ત્રીજી કે જ્યાં ભગવાન ખરેખર ભક્તોના દ્વારે જતા હોય છે, ભગવાનને મળતા હોય છે, નગરચર્યાએ નીકળતા હોય છે. ભગવાન ક્યાં કહી શકીએ છીએ કે એમના ભક્તો સાથેના જે સંબંધો છે એ પ્રેમ ભર્યા સંબંધો આ ઉત્સવમાં ખાસ દેખાઈ આવતા હોય છે. જી અવશ્ય. આ એ જ આની વિશેષતા છે રથયાત્રાની. સાથોસાથ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, એક બીજો આજે પ્રસંગ એવો પણ છે કે રથયાત્રા એ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી આજના દિવસે એમણે આસુર વ્યામોહ લીલા કરી હતી. એટલે કે એ ગોલોકધામમાં પધાર્યા ન હતા, પરંતુ જે આસુરી વૃત્તિવાળા જે લોકો હોય એ લોકોને દર્શન ના થાય, પરંતુ જે સાત્વિક શુદ્ધ હૃદયના હોય એમને એમની અનુભૂતિ સદૈવ થતી જ રહે.
તો આજે એમનો આસુર્યામુહ લીલાનો દિવસ છે. અને વાત કરું પુષ્ટિ માર્ગની. પુષ્ટિ માર્ગ, વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ ધ પાથ ઓફ ગ્રેસ. પુષ્ટિ એટલે ગ્રેસ અને માર્ગ એટલે પાથ. પાથ ઓફ ગ્રેસ, જેની સ્થાપના જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ ઠાકોરજીના આદેશ મુજબ કરી હતી. હવે એનો પ્રિન્સિપલ શું છે? એનો પ્રિન્સિપલ મેન એ છે કે એમાં ઠાકોરજી શ્રીનાથજી બાવાનું સુંદર આશ્રય લીલાનું સ્વરૂપ છે. તો કે ડાબો હાથ એમનો ઉપર છે અને જમણો હાથ એમની કમર આગળ છે, અને આંખો જે છે એ ઠાકોરજીની નીચે તરફ છે. એનો અર્થ એવો છે કે ભક્તોએ જે છે એ જગતના નાથને સમર્પિત થવાનું છે. ક્યાં? તો કે ચરણોમાં. અને ભગવાને બધાના જે મનોભાવ જે છે એ પોતાના હાથમાં, જમણા હાથમાં પકડી રાખ્યા છે. અને ગોવર્ધન પર્વત સમાન જે ભારી સમસ્યાઓ જે છે એ ઠાકોરજી પોતાના, કહીએ ને वो तो मेरे बाएं हाथ का खेल है, એમ પોતાના ડાબા હાથની ટચલી આંગળીથી જ ઠાકોરજી દૂર કરી દે છે. પુષ્ટિનો ભાવ એ જ છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ ઠાકોરજીની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે. આપણું એમાં કંઈ લાગતું વળગતું નથી. અને આ રથયાત્રા જે છે એ પણ કંઈક એ જ આપણને સંબોધન આપે છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ પ્રભુની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે. બીજી વાત, આખા ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી રથયાત્રા કઈ છે? તો કે અર્જુનજી માટે ઠાકોરજી જે રથ ચલાવ્યો એ મોટામાં મોટી રથયાત્રા છે. એમાં જ આખો એક બીજો સિદ્ધાંત આવી જાય છે. એમાં શું છે? તો કે ઠાકોરજી ત્યારે પણ અર્જુનજીને કહે છે કે તું નિમિત્ત માત્ર બન અને કાર્ય કર. હું તારું બધું, હું તને પાપોથી મુક્ત કરી દઈશ. વિચ મીન્સ કે આપણા જીવનમાં જે મહાભારત ચાલી રહી છે, અત્યારે કોરોના કાળ રૂપી મહાભારત ચાલી રહી છે, કે જીવનમાં અન્ય અતિરથીઓ, મહારથીઓ કરતા પણ જે ઉપરની કક્ષાના છે અતિરથીઓ, કોઈ દ્રોણો હોય, કોઈ ભીષ્મ હોય, કોઈ કર્ણ હોય, કોઈ દુર્યોધન, આપણી જોડે પણ અલગ અલગ હોય, તે બધા પરાસ્ત કઈ રીતના થવાના છે? તો કે આપણો જે જીવનરૂપી રથ ચલાવી રહ્યા છે કૃષ્ણ, એ જ બધું બધાને પરાસ્ત કરી દેવાના છે. આપણને કાંઈ કરવાનું નથી. આપણે તો પ્રસન્નતાથી પોતાની જાતને ભગવાનમાં જોડી દેવાના છે. તો એ જે મોટામાં મોટી રથયાત્રાનો ભાવ છે એ આપણે જીવનમાં ઉતારવાનો છે કે આપણે જીવનરૂપી રથ જે છે એ ભગવાનને સોંપ્યો છે. તો આપણે જે વાત કરી રહ્યા છીએ અત્યારે કે આપણા જીવનનું રથ ચલાવનાર ભગવાન કૃષ્ણ છે, આજની યુવા પેઢી આ વાતને કેટલું સમજે છે શાસ્ત્રીજી? અને રથયાત્રાની વાત હોય, ભગવાન કૃષ્ણની વાત હોય, ભગવાન જગન્નાથની વાત હોય, ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે આપણે જે પ્રેક્ટિકલ મિનિંગની વાત કરી એવી જ રીતે આજની યુવા પેઢી, આજના યંગસ્ટર્સ પણ ઘણા પ્રેક્ટિકલ બની ગયા છે. ત્યારે કૃષ્ણ ભગવાન કે ભગવાનની કોઈ વાત કરીએ કે પછી રથયાત્રાની વાત કરીએ કે પછી એવા વિચારની વાત કરીએ, ત્યારે આજના સમયના લોકો, આજની યુવા પેઢી આ વિચારોને કેટલું મહત્ત્વ આપે છે, ભગવાનમાં કેટલું માને છે, સાથે જ કૃષ્ણ ભગવાન રથયાત્રામાં ને કેટલું સમજે છે? જી, તો કંઈ પણ કરો, તમે કોઈ પણ મુશ્કેલીઓમાં હો તો અંતે યુ નીડ સમવન ટુ ગાઈડ યુ. સો અંતે કોઈક ને કોઈક રીતે તો ભગવાન પાસે જવું જ પડે છે. એક વિનોદમાં કહું તો પરીક્ષાનો સમય આવે તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાં દેખાય છે? તો કે મંદિરમાં જ દેખાય છે. તો પહેલા જ તમે જઈ આવો તો યોગ્ય ના કહેવાય? હવે આની વાત કરીએ તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો રથયાત્રા એ બહુ જ જરૂરી વસ્તુ છે. આપણે બધું જ જે છે એ આપણે માટે કરી છે. અત્યારની યુવા પેઢી જે છે એ પોતાને માટે બધું વિચારે છે, પોતાને માટે કે જે પણ છે બસ મારા માટે જ બધું કરું, મારા માટે જ બધું વાપરું, મારા માટે જ હું બધું લઈ લઉં.
હું મારા માટે જ આગળના લોકો માટે બધું બચાવીને રાખું, પણ એ યોગ્ય નથી. એ માણસમાં સ્ટ્રેસ ક્રિએટ કરે છે. બટ રથયાત્રા વોટ ડઝ ઇટ ટેલ કે આપણે જે પણ કંઈ છે એ સર્વિસના ફોર્મમાં કરવાનું છે. કોના માટે? તો કે લોકો માટે અને ભગવાનને માટે. એ વસ્તુ અત્યારની યુવા પેઢીએ સમજવું જોઈએ. જી, પરંતુ સમજે છે ખરી શાસ્ત્રીજી? અત્યારે લાગે છે કે આપણે જે પણ પ્રેક્ટિકલ થવાની વાત કરી રહ્યા છે, ક્યાંક વધુ પડતા પ્રેક્ટિકલ હોય છે લોકો, અને સાથે જ અત્યારે જે તે ધાર્મિક ઇતિહાસની વાત કરી રહ્યા છે, શું એમની એટલી જાણકારી જોવા મળતી હોય છે કે કેમ? મારો પર્સનલ ઉદાહરણ કહું તો મને તો પ્રભુ કૃપાથી અમુક સ્થાને જોવા નથી મળતું, પણ જોવા તો મળે. પણ જરૂરી કેટલું છે આજના સમયમાં? આજના સમયમાં તો ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે લોકો વધારે દુઃખી બહુ જોવા મળે છે. વધારે ને વધારે દુઃખી જોવા મળે છે. દે આર વેરી મચ અનહેપી. અત્યારે લોકો ડિપ્રેશનમાં પણ બહુ પડી ગયા છે, રાઈટ? હવે આ સેવા છે, સર્વિસ છે, વોટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ ઇટ? તો કે તમે પોતાની જાત સાથે જોડાઓ. એ જ સેવાનું મેઇન ઓબ્જેક્ટિવ છે. તમે પોતાની જાત સાથે જોડાઓ તો તમે વધુ ડિપ્રેશનમાં નહીં આવો. અને એનું મીડિયમ કયું છે? તો એનું મીડિયમ છે સર્વિસ. સર્વિંગ એવરીવન, વેધર ઇટ ઇઝ પીપલ ઓર લોર્ડ. એ ઠાકોરજી એક માધ્યમ છે જે દ્વારા આપણે પોતાના સ્વરૂપને જાણી શકીએ છીએ. ભગવાન એમના માટે કહેવાય છે કે શુદ્ધ છે, એ શુદ્ધ સ્વરૂપ છે. આપણે અત્યારની યુવા પેઢી છે એ વધુ ને વધુ દૂર થાય છે. કોનાથી? તો કે પોતાના સેલ્ફ અલ્ટિમેટ હેપીનેસ વાળો જે સેલ્ફ જે છે, નેચર જે છે, એનાથી દૂર થાય છે. સો ટુ કનેક્ટ વિથ ધ સેલ્ફ, it is necessary to do seva. That's how they'll be able to live life joyfully. જી, ખૂબ સરસ વાત આપણે અહીંયા કરી છે. અને જ્યારે વાત રથયાત્રાની આપણે કરી રહ્યા હોઈએ ત્યારે આ વખતની જે રથયાત્રા છે એ માટે શું કહેશો આપ? ખાસ કારણ કે કોરોના કાળમાં યોજાઈ છે આ રથયાત્રા. દરેક વ્યક્તિ અત્યારે કોરોના કાળમાં મુશ્કેલીમાં છે. ઘણા બધા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તો ઘણા લોકોની આર્થિક સ્થિતિના લીધે લોકોની માનસિકતા પર અસર થઈ છે. ત્યારે એવા સમયમાં આ રથયાત્રા ઘણા નીતિ નિયમોની સાથે યોજાઈ છે. ત્યારે આવી જ રીતે નીતિ નિયમો પાલતા પણ રહેવાનું છે. અને તેની સાથે આજનો આ સમય જે ખરાબ ચાલી રહ્યો છે, કે જે રીતે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, એવા સમયમાં શું ખાસ કરી શકાય છે? અને તેની સાથે આવા સમયમાં નીકળેલી આ રથયાત્રા માટે શું કહેશો ખાસ? જી, ફર્સ્ટ ઓફ ઓલ આવી ક્રિટિકલ કન્ડિશન્સ આવે તો પહેલી વસ્તુ જ જીવનમાં સૌથી ઉતારવાની જરૂર છે, એવું ઘણીવાર કહેતો હોઉં છું. અને આપણા બધા વિદ્વજ્જનો પણ કહેતા હોય છે, સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈનમ પાપમ અવાપ્સ્યસી. અને બીજી વસ્તુ, યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. તો ફર્સ્ટ થિંગ જે અત્યારે બધાએ જ મનમાં મૂકી રાખવા જેવી છે, ઉતારવા જેવી છે, એ છે કે મેં ગીતાજીના જ 2 શ્લોકો કીધા કે યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ. જે બહુ આનંદમાં નથી આવતો, કે કોઈનો દ્વેષ નથી કરતો, કોઈક વસ્તુની આકાંક્ષા નથી રાખતો, કે શોક નથી કરતો, શુભ અને અશુભ બંનેનો પરિત્યાગ કરે છે. ભક્તિમાન્ય સમે પ્રિય. તો આવો જે સ્થિર બુદ્ધિવાળો જે પુરુષ જે છે એ ભગવાનને બહુ પ્રિય છે. અને ભગવાન એવા ભક્તની રક્ષા કરવા માટે બહુ તત્પર રહે છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ કે માઇન્ડ અત્યારે સ્ટેબલ રાખવાની જરૂર છે. નાવ કમિંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, તો અત્યારે કોરોના કાળમાં જરૂરી છે કે માઇન્ડ સ્ટેબલ રાખો અને તમે
પોતાના કામમાં ઘરે બેઠા પણ કઈ રીતની નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકો છો એના વિશે થોડું વિચારો અને આ ટાઈમ સ્ટ્રેટેજી માટે અને રિફ્લેક્શન માટે એનો ઉપયોગ કરો. ઇટ વુડ બી મચ બેટર. સમય અત્યારે ખૂબ કઠિન છે એટલે આપણે ડેફિનેટલી રૂલ્સ એને પાડવા જ પડશે. જી, રૂલ્સ પાડીશું તો જ બધાનું સારું થશે. અને આગળ જતા અત્યારે ભલે સંઘર્ષ છે, પછી આપણને શાંતિ, વિજય અવશ્ય પ્રાપ્ત થશે. જી, ચોક્કસપણે. અને જો તમામ રૂલ્સ, નીતિ નિયમોની સાથે ચાલીશું તો જે રીતે આ રથયાત્રા પણ યોજાઈ છે એ જ રીતે દરેકે દરેક વાત સંભવ થઈ શકશે. ભલે આ કોરોના કાળ ચાલી રહ્યો હોય તો બી. અને એની સાથે જ્યારે વાત રથયાત્રાની હોય, શાસ્ત્રીજી, આ રથયાત્રા જે છે ને કે જે રીતે નીકળતી હોય છે અને જે રીતે પછી નિજ મંદિરે અત્યારે ફરી છે, આ રથયાત્રા શું સંદેશો આપે છે માનવ જીવનને? રથયાત્રા ખૂબ સુંદર સંદેશ આપે છે માનવ જીવનને કે આપણે આપણો જીવનરૂપી રથ જે છે એમાં કેમ ભટક્યા કરીએ છીએ. કારણ કે આપણે જે મુખ્ય માર્ગ જે છે, કયો માર્ગ? તો કે પૂર્ણતાનો માર્ગ. પણ આપણે બધા અપૂર્ણતાના માર્ગ ઉપર ચાલીએ છીએ. તેમાં નથી ચાલવાનું. આપણે જે પૂર્ણતાનો માર્ગ છે, કયો? તો કે કૃષ્ણને સમર્પિત થવાનો પૂર્ણતાનો માર્ગ, એના ઉપર આપણે ચાલવાનું છે. એ રથયાત્રાનો મુખ્ય સંદેશો છે. સેકન્ડ થિંગ કે કૃષ્ણ ભગવાન જે છે એ દ્વાપર યુગમાં હતા અને જેવો ભગવાન કૃષ્ણએ એમણે આસુર વ્યામોહ લીલા કરી અને પોતાના ચરણારવિંદો એમણે પૃથ્વી પરથી ઉપાડી લીધા કે તરત કળિયુગ એટલે કે અધર્મ એણે પોતાના પગ છે પૃથ્વી પર સ્થાપિત કરી દીધા. કળિયુગ એટલે અધર્મનો બીજો ભાઈ. એટલા માટે અને કળિયુગ તો અધર્મથી ભરેલો છે. એના ખરાબ લક્ષણો સિવાય બીજું કશું જ નથી. વિચ મીન્સ અનહેપીનેસ, સોરો. તો આ બધું ના થાય એટલા માટે આપણને હેપીનેસ જ મળતી રહે. આપણે ભગવાનની કોઈ વાર્તા સાંભળીએ તો આપણને સારું લાગે છે. તો જો જીવનમાં સદૈવ ડગલે ને પગલે એમનો રથ, આપણો જીવનરૂપી રથમાં એમને આગળ રાખીએ તો અધર્મ પણ આપણી તરફ દ્રષ્ટિ કરવા હિંમત કરતું નથી. જી જી જી, ચોક્કસથી. ને એટલે જ રથયાત્રા પણ તમામ લોકોને એક સારો સંદેશો આપે છે દર વર્ષે. તો અત્યારે સમય સમાપ્ત થાય છે. શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જી, ધન્યવાદ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ખાસ કરીને વાત કરી છે રથયાત્રાના પ્રેક્ટિકલ મિનિંગને સમજવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને યુવા પેઢીની વિચારધારાની સાથે આજ રથયાત્રાને જોડવાનો પ્રયત્ન કર્યો છે અને તેની સાથે આજ રથયાત્રા માનવ જીવનને શું સંદેશો આપે છે તેના વિશે પણ આપને જણાવ્યું છે. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર. Krishna Krishna Hare Krishna Krishna Hare